આમ તો તમે અત્યારે એક વેકેશન મોડમાં હશો, આમ તો તમને બહુ ડિસ્ટર્બ કરવા નહોતા મારે, પરંતુ એક ઇમ્પોર્ટન્ટ ડેટ અનાઉન્સ થઈ છે તમારા માટે, એટલે તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. ભલે તમે વેકેશન મોડમાં હોય, પણ આ વિડીયો જોઈ અને થોડું માનસિક રીતે એડમિશન માટેની પ્રોસિજર માટે થોડું રિસર્ચ કરતા રહેજો. આ ડેટ એ એનાઉન્સ થઈ છે કે ગુજરાતમાં તમારે કોઈપણ જગ્યાએ બીટેક કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો એની ગુજરાત ગવર્મેન્ટે એની પોતાની ડેટ્સ ડિક્લેર કરી દીધી છે. એડમિશન માટે ફોર્મ ભરવાની ડેટ્સ અનાઉન્સ થઈ ગઈ છે. હવે તમને કદાચ એવું લાગતું હોય કે રિઝલ્ટ તો આવ્યું નથી, ગુજકેટનું રિઝલ્ટ બાકી છે, 12th સાયન્સનું રિઝલ્ટ બાકી છે અને ડેટ્સ કઈ રીતે ગુજરાત ગવર્મેન્ટે ડિક્લેર કરી છે, તો એના પાછળનું રીઝન એ છે કે તમે જે પણ એક્ઝામ આપી છે 12 સાયન્સની મેથેમેટિક્સ સાથે કે બાયોલોજી સાથે કે ગુજકેટની એક્ઝામ આપી છે, તો એ વખતે તમારી પાસે એક હોલ ટિકિટ હોય છે. એક્ઝામિનેશનમાં દાખલ થવા માટેની એક રિસિપ્ટ હોય છે. તો એ રિસિપ્ટના ઉપર એક નંબર હોય છે. તો એ હોલ ટિકિટની મદદથી પણ તમે ફોર્મ ભરી શકો છો. અત્યારે એની ડેટ અનાઉન્સ થઈ ગઈ છે અને હોલ ટિકિટ દ્વારા તમારે જો ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો. જ્યારે પણ તમારું રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે ગુજરાત ગવર્મેન્ટ એ હોલ ટિકિટના નંબર ઉપરથી તમારા જે પણ માર્ક્સ આવ્યા હશે એ ઓટોમેટિકલી એના પોર્ટલમાં ફેચ કરી લેશે. આ એક રસ્તો છે તમારી માટે. બીજો રસ્તો એ છે કે હજુ ફોર્મ ભરવાની ડેટ્સ મે મહિના સુધી ચાલવાની છે, તો તમારી પાસે હજુ ઘણો સમય છે. તો કદાચ એ પહેલાં તમારું રિઝલ્ટ અનાઉન્સ થઈ પણ જાય અને થઈ જ જશે, તો તમારી પાસે બીજો એવો ઓપ્શન છે કે રિઝલ્ટ ડિક્લેર થાય પછી આપણે ફોર્મ ભરી શકીએ. તો એ પણ સારો ઓપ્શન છે અને મારા ખ્યાલથી તો એ જ ઓપ્શન તમારે સિલેક્ટ કરવો જોઈએ. લાસ્ટ ડેટ પહેલાં રિઝલ્ટ ડિક્લેર થઈ જવાનું છે, તો આપણે ત્યારે ફોર્મ ભરીશું. હવે એની એડમિશન પ્રોસિજર થોડી સમજી લઈએ અને થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ છે. જો ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન તમારે લેવું હોય તો એસીપીસીનું ફોર્મ ભરવું ફરજિયાત છે. જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમને સારી કોલેજ અને કોઈ કોલેજમાં એડમિશન ના પણ મળે એવું થઈ શકે. તો સારી કોલેજમાં એડમિશન લેવું હોય, ટોપની યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એસીપીસી દ્વારા જે પણ પ્રોસિજર છે એને ફોલો કરવી પડશે અને એ ફોર્મ ભરવું ખૂબ જ અગત્યનું છે. તો એની જે પણ ડેટ્સ ડિક્લેર થઈ છે એ ડેટ્સ જોઈએ આપણે અને જે પણ એડમિશનની પ્રોસિજર છે એને પણ થોડી આપણે જોઈએ કે કઈ રીતે કઈ તારીખે કઈ ટાઈપની પ્રોસિજર થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે ડેશબોર્ડ ઉપર જતા રહીએ છીએ અને ગૂગલમાં જઈને તમારે ખાલી એ જ લખવાનું છે એસીપીસી બીટેક એડમિશન 2026 પ્રોસેસ. આ રીતે તમે લખશો એટલે એસીપીસીની ફર્સ્ટ નંબરની સાઇટ તમને ઓપન થઈ જશે. એના ઉપર તમારે ક્લિક કરવાની છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને ઓફિશિયલ એસીપીસીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થશે. હવે અહીંયા ઉપર જોઈ શકો છો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. તો પ્રોફેશનલ કોર્સિસ છે જેવા કે ડિપ્લોમા, ડિગ્રી અને ફાર્મસી, આ ટાઈપના કોર્સિસને મેનેજમેન્ટ કરવા માટે ગુજરાત ગવર્મેન્ટે એક સંસ્થાને કામ આપ્યું છે અને સંસ્થા પણ ગવર્મેન્ટ છે, જેને આપણે એસીપીસી કહીએ છીએ. આખી જ પ્રોસિજર પારદર્શક રીતે થાય, દરેક સારા વિદ્યાર્થીને મેરિટ પ્રમાણે સારી કોલેજ મળી રહે એ માટેની આખી જ પ્રોસિજર એસીપીસી દ્વારા ચલાવવામાં આવે છે. તો એ જ પ્રોસિજરને ધ્યાનમાં લઈ અને તમે અહીંયા નીચે જોશો તો અહીંયા તમારું સ્કેડ્યુલ જે છે એ ડિક્લેર થઈ ગયું છે. કી ડેટ્સ ફોર ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન 2026 એન્ડ 27. તો વ્યૂ મોર જેવા તમે કરશો એટલે તમને અહીંયા એક પીડીએફ જોવા મળશે. એ પીડીએફને તમારે ઓપન કરવાની છે. જેવી તમે પીડીએફ ઓપન કરશો એટલે તમને બધી જ ડેટ અહીંયા આપેલી છે. હવે જનરલી એડમિશન કઈ રીતે થતું હોય છે? આમ તો જોવા જઈએ તો આ પ્રોવિઝનલ ડેટ છે, મતલબ ડેટ તો ડિક્લેર થઈ છે પણ આમાંની અમુક જે ડેટ છે એ થોડી આગળ પાછળ થઈ શકે. કેમ કે ગુજરાત ગવર્મેન્ટ એક ઇમ્પ્રુવમેન્ટ ટેસ્ટ પણ લે છે. સમજી લો કે તમારે એક વિષયમાં માર્ક્સ સારા નથી આવ્યા અને તમારે ફરી એક્ઝામમાં એપિયર થવું છે, તો હવે તમે થઈ શકો છો અને એના માર્ક્સ તમે સુધારી પણ શકો છો. તો એના પછી પણ રાઉન્ડ નંબર 2 અને રાઉન્ડ નંબર 3 થશે. પહેલા રાઉન્ડ પછી જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો ફક્ત તમને સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં જ મળતો હોય છે. તો સેકન્ડ રાઉન્ડ પછીની જે ડેટ છે એ થોડી આગળ પાછળ થઈ શકે, પણ મોસ્ટ પ્રોબેબલી આ ડેટ પ્રમાણે તમારે ચાલવાનું છે. તો સમજી લઈએ ડેટ શું છે. ડિક્લેર થઈ ગયું છે આ વસ્તુ 31/3 એટલે 31 માર્ચે આ જે પીડીએફ તમારી સામે દેખાય છે એ ડિક્લેર થઈ ગઈ છે. ફોર્મ ભરવાની જે લાસ્ટ તારીખ છે, લાસ્ટ ડેટ ઓફ ધ રજિસ્ટ્રેશન ઓફ ધ એડમિશન, એ છે 31/5.
એટલે 31/5 સુધી તમે ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને એનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એટલે ઓલમોસ્ટ તમારી પાસે 1 થી સવા મહિનો તમારી પાસે છે અને એમાં કદાચ તમારું રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જાય તો એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. તમે ફોર્મ ભરી દેશો. અત્યારે પણ ઘણા બધા હોલ ટિકિટ ઉપરથી પણ ફોર્મ ભરશે અને એના પછી એક પ્રોવિઝનલ મેરિટ ડિક્લેર થતું હોય છે, જે તમને અહીંયા દેખાય છે. એ 12/6 એ તમારું પ્રોવિઝનલ મેરિટ દેખાશે. 12 જૂને બધા જ સ્ટુડન્ટ્સે ફોર્મ ભરાઈ ગયા છે 31/5, એટલે એ શું કરશે, એક જનરલ મેરિટ બહાર પાડશે 1 થી લઈને લાસ્ટ સુધી અને એ મેરિટ તમે 12/6 જોઈ શકો છો. મતલબ કે તમારો મેરિટ નંબર કયો છે એ તમને ત્યારે ખ્યાલ આવી શકે છે. એના પછી શું થશે, પબ્લિકેશન ઓફ ધ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ. મતલબ કે હાલ જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતમાં છે એમાંથી કદાચ થઈ શકે કે 1-2 કોલેજ ઓછી પણ થઈ શકે, પરમિશન ના મળી હોય કોઈ કોલેજને એવું, અથવા તો 3-4 કોલેજો નવી પણ એડ થતી હોય છે. અમુક કોલેજના અમુક બ્રાન્ચીસ જે છે એની સીટ પણ થોડી આગળ પાછળ થઈ શકે. કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજની થોડી સીટ કોઈ સ્પેસિફિક બ્રાન્ચમાં ઇન્ક્રીઝ પણ થતી હોય છે અને ડિક્રીઝ પણ થતી હોય છે. તો આ વસ્તુ ક્યારે ખ્યાલ આવશે તમને, 12 જૂને ખ્યાલ આવશે કે કેટલી કોલેજીસ છે, કેટલી યુનિવર્સિટીઝ છે, એમાં કેટલી બ્રાન્ચીસ છે અને એ બ્રાન્ચીસમાં કેટલી સીટ્સ અવેલેબલ છે અને આપણો મેરિટ નંબર શું છે એ તમને અહીંયા ખ્યાલ આવશે. એના પછી એક મોક રાઉન્ડ ચાલુ થતો હોય છે 12/6 થી 15/6 સુધી, એક મોક રાઉન્ડ. હવે મોક રાઉન્ડનું નામ જ મોક છે. મોક મતલબ કે તમારું ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે આ રાઉન્ડ છે, કે તમે આ પ્રોસિજરને પ્રોપર રીતે સમજી શકો. એટલા માટે એસીપીસી એક મોક રાઉન્ડ કરતી હોય છે, જેમાં તમને આછી પાતળું ખ્યાલ આવશે કે મને આ મેરિટ પ્રમાણે કઈ કોલેજીસમાં એડમિશન મળી શકે છે. એનો તમને એક બેઝિક ખ્યાલ આવી જશે. એના પછી જોઈએ તો મોક રાઉન્ડનું પણ રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે. એ 17/6 થવાનું છે અને એના ઉપરથી તમને ખ્યાલ આવશે અને એનું એક મેરિટ લિસ્ટ બનશે. એ પણ ડિક્લેર થાય છે 17/6 ડિક્લેર થઈ જશે મોક રાઉન્ડનું લિસ્ટ અને એમાં તમને આઈડિયા આવી જશે કે તમને કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે. એના પછી જોઈએ આપણે તો પાર્ટિસિપેશન, ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ધ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. પછી એકચ્યુઅલ રાઉન્ડ એડમિશન સ્ટાર્ટ થશે. તો એ પહેલાં તમારે જે પણ કોલેજીસ, જે પણ યુનિવર્સિટીને ચોઇસ કરવાની હોય એ તમે નક્કી કરી લો અને એમાં તમારો કન્સન્ટ જે આપવાનો હોય તમે આપી શકો છો. અને એના પછી તમે જોશો તો ડિક્લેરેશન ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ ધ એલોટમેન્ટ લિસ્ટ, અને પહેલું રાઉન્ડ અહીંયા જે ઓરિજિનલ રાઉન્ડ છે એ સ્ટાર્ટ થશે અહીંયા 25/6, એટલે 25 જૂનથી આ વસ્તુ ચાલુ થવાની છે. અને સમજી લો કે અમુક સ્ટુડન્ટ જે છે એમને સારું મેરિટ છે અને એમને નક્કી જ કર્યું છે કે મારે આ કોલેજમાં એડમિશન લેવું છે અને પહેલાં જ રાઉન્ડમાં એમને એમની મનપસંદ કોલેજ મળી જાય છે, તો એ લોકો લઈ પણ શકે છે અને ત્યાં જ તેમની એડમિશન પ્રોસિજર પૂરી થશે. તો એના માટે શું થાય, ડાયરેક્ટ તમારે ટોકન ફી ભરવાની હોય છે. સમજી લો કે પહેલાં જ રાઉન્ડમાં મારે એક નક્કી હતી એક યુનિવર્સિટી અને એ જ યુનિવર્સિટીમાં મારે એડમિશન લેવું છે, તો હું સીધું એ સિલેક્ટ કરી લઈશ અને ટોકન ફી ત્યાં ભરી દઈશ. જે પણ ટોકન ફી હશે એ, તો મારું એડમિશન ત્યાં પહેલાં રાઉન્ડમાં જ કન્ફર્મ થઈ જશે. પછી મારે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3ની કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની રાહ જોવાની જરૂર નથી. મારું એડમિશન કન્ફર્મ છે. પછી આપણે જોવા જઈએ તો એ વિદ્યાર્થીઓનું જે ટર્મ છે એ 1 જુલાઈથી ચાલુ થઈ જશે. એટલે અહીંયા જે પણ લોકોએ પહેલાં રાઉન્ડમાં પસંદ કરી લીધી છે કોલેજ કે યુનિવર્સિટી, એમનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે એડમિશન લઈ લીધું છે તમે અને પછી ખ્યાલ આવે છે કે મારે હવે એડમિશન કેન્સલ કરાવવું છે, મને એ કોલેજ ગમતી નથી અને મારે એને એડમિશન કેન્સલ કરાવવું છે. તો એના માટેની પણ ડેટ આપેલી છે અને એ ડેટની વચ્ચે જ આ વસ્તુ થશે. એ ડેટ જો તમે મિસ કરી દીધી તો એડમિશન કેન્સલ કે અલોટમેન્ટ આ કંઈ પણ થતું નથી. તો ડેટ, એટલા માટે ડેટ ઉપર મેં વિડીયો બનાવેલો છે કે ડેટ તમને ખ્યાલ હોવી જરૂરી છે. તો 26/6 થી 2/7 વચ્ચે તમે એડમિશન કેન્સલ પણ કરાવી શકો છો અને એડમિશન એવા ઘણા બધા વિદ્યાર્થીઓ કેન્સલ કરાવતા હોય છે. અને એના પછી ડિસ્પ્લે ઓફ ધ વેકન્સી આફ્ટર રાઉન્ડ 1. હવે રાઉન્ડ 1માં ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ પણ લીધા, અમુક વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ પણ કરી દીધા. એ બધું જ ક્લિયર થઈ જશે 3/7, એટલે 3 જુલાઈએ ખ્યાલ આવી જશે કે હવે સીટો કેટલી બાકી છે. કારણ કે એડમિશન લઈ પણ લીધા અને કેન્સલ પણ કરાવી દીધા અમુક વિદ્યાર્થીઓએ. બહુ જૂજ વિદ્યાર્થીઓ જ એડમિશન કેન્સલ કરાવે છે, પણ એ વસ્તુ પતી જશે એટલે તમને ખ્યાલ આવી જશે ગુજરાત ગવર્મેન્ટને કે હવે કેટલી કોલેજીસ, યુનિવર્સિટીમાં કેટલી સીટ ખાલી છે અને સામે કેટલા વિદ્યાર્થીઓ છે. તો એ મેટ્રિક્સ જોવામાં આવે છે 3/7. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થશે. નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન ધ અવેલેબલ સીટ, જેટલી પણ અવેલેબલ સીટ છે હવે એના માટેનું પ્રોસિજર ચાલુ થતી હોય છે, એની પણ ડેટ આપેલી છે. અને હવે એક ઇમ્પોર્ટન્ટ
અહીંયા ડેટ છે એ છે 10/7. અહીંયા શું થશે? રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ધ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપી હશે એનું રિઝલ્ટ ડિક્લેર થશે 10/7. અને આ પહેલા રાઉન્ડના પછી થતું હોય છે. પહેલા રાઉન્ડ સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો કોઈ ફાયદો નથી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો તમને થશે રાઉન્ડ 2માં. એટલે કે સમજી લો કે તમે કોઈ એક્ઝામ આપી છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેમિસ્ટ્રી માટે, અને તમારા માર્ક્સ થોડા વધ્યા છે, તો તમારું મેરિટ અહીંયા ચેન્જ થતું હોય છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું જે રિઝલ્ટ છે એના પછી જે મેરિટ થશે એ 10/7 થવાનું છે. રાઉન્ડ 2 ચાલુ થશે એના પછી, કારણ કે હવે ખ્યાલ આવી ગયો છે કેટલી સીટો ખાલી છે, શું છે. અને રાઉન્ડ 2 પણ એલોટમેન્ટ લિસ્ટ જાહેર થશે 15/7. 15/7 તમને ખ્યાલ આવશે કે રાઉન્ડ 2માં મને કઈ કોલેજીસમાં એડમિશન મળી શકે છે. અને સમજી લો કે રાઉન્ડ 2માં તમને સારી કોલેજમાં જે જોઈતું હતું એડમિશન મળી ગયું, તો તમે ટોકન ટ્યુશન ફીસ ભરી શકો છો. એની તારીખ છે 15થી લઈને 19/7 સુધી. ટોકન ફી ભરી લો છો અને તમારી એડમિશન કન્ફર્મ કરાવી લો છો. તો એ પણ ડેટ આપેલી છે. સેકન્ડ રાઉન્ડમાં તમે એડમિશન લઈ લીધું છે અને સમજી લો કે મને હવે કોલેજ પસંદ નથી અને તમારે સેકન્ડ રાઉન્ડમાં પણ એડમિશન કેન્સલ કરાવવું છે, વિથડ્રોલ કરાવવું છે, તો તમે 15/7થી 19/7 વચ્ચે એ પણ કરી શકો છો. અને તમે રાઉન્ડ 3માં જઈ શકો છો. મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ 2 સુધી એડમિશન લગભગ 80% એડમિશન થઈ ગયા હોય છે. રાઉન્ડ 3માં બહુ ઓછા લોકો જાય છે, કારણ કે રાઉન્ડ 3માં બહુ ઓછી કોલેજીસ અને સીટો અવેલેબલ હોય છે. એટલે મોસ્ટ પ્રોબેબલી જે પણ કોલેજીસ કે સારી કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે એ સેકન્ડ રાઉન્ડ સુધી એમનું કામ કમ્પ્લીટ થઈ જતું હોય છે. હવે રાઉન્ડ 3 ચાલુ થાય છે અને રાઉન્ડ 3નું પણ રિઝલ્ટ ડિક્લેર થશે. રાઉન્ડ 3 જે છે એનું એલોટમેન્ટ લિસ્ટ ચાલુ થશે 25/7 ખ્યાલ આવશે. અને 25/7 સમજી લો કે ત્રીજા રાઉન્ડના અંતે પણ તમને સારી કોલેજ મળી જાય છે, તો 25થી લઈને 27 સુધી તમે ટોકન ફી ભરી શકો છો. ત્રણેય રાઉન્ડના અંતે તમે ટોકન ફી ભરી અને એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. અને સમજી લો કે ત્રણ રાઉન્ડ પછી પણ મને કોઈ સારી કોલેજ મળી નથી અને મેં જે પણ પસંદ કરી છે એને મારે કેન્સલ કરાવી છે, તો એ પણ 25થી લઈને 27 સુધી તમે એ પણ એડમિશન કેન્સલ કરાવી શકો. અને લાસ્ટમાં આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ રાઉન્ડ નંબર 3 એના પછી પણ એક લિસ્ટ જાહેર થશે કે નંબર ઓફ સીટ્સ અવેલેબલ કેટલી છે, કઈ કોલેજીસમાં છે, કઈ બ્રાન્ચમાં છે, અને સામે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે કે જેમને એડમિશન હજુ પણ લેવાનું બાકી છે. તો એ લિસ્ટ જાહેર થશે. અને લાસ્ટ ડેટ ઓફ ધ રિપોર્ટિંગ એટ ધ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ રિમેનિંગ ફીસ. સમજી લો કે 80થી 85% જે વિદ્યાર્થી છે જેમને એડમિશન કન્ફર્મ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં કરાવી દીધું છે અને એમને ટોકન ફી પણ ત્યાં ભરી દીધી છે, એ લોકોએ હવે એમને જે પસંદ કરી છે કોલેજ, એ કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવાનું છે. એમની કોલેજ જે પણ પસંદ કરી છે ત્યાં તેમને રૂબરૂ જવાનું છે અને બાકીની જે ફીસ છે, ટ્યુશન ફી, કોલેજ ફી, એ ત્યાં પેમેન્ટ કરવાનું છે, એની રિસિપ્ટ લેવાની છે અને ત્યાં પૂછી લેવાનું છે કે કોલેજ ક્યારે ચાલુ થશે, અને એ દિવસથી ત્યાં કોલેજ ચાલુ થઈ જશે. એટલે તમારું એડમિશન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. પણ સમજી લો કે 5-10% વિદ્યાર્થી હજુ પણ એવા છે કે જેમને એડમિશન કન્ફર્મ ત્રીજા રાઉન્ડ સુધી નથી કરાવ્યું, અથવા તો એમનું મેરિટ બહુ જ પાછળ છે અને એમને એમની મનપસંદ સીટ નથી મળતી. તો એ શું કરશે? તો એના પછી પણ અમુક રાઉન્ડ્સ થતા હોય છે, જે રીતે અહીંયા તમને દેખાય છે. ડિક્લેરેશન ઓફ ધ અલોટમેન્ટ ઓફ ધ ઓનલાઈન રાઉન્ડ ફોર ગવર્મેન્ટ એન્ડ જીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન પેમેન્ટ ફોર ટોકન્સ ફી. મતલબ કે એવી કોઈ વેકેન્ટ સીટો છે પાછળથી અને તમારે એડમિશન લેવું છે તો તમે લઈ શકો છો. અને સમજી લો કે અમુક એવા પણ વિદ્યાર્થી છે કે જેને એસીપીસીનું ફોર્મ નથી ભર્યું. તો મેં તમને વિડીયોમાં પહેલાં જ કહ્યું હતું કે જો એસીપીસીનું ફોર્મ નહીં ભર્યું હોય તો ગુજરાત ગવર્મેન્ટની અથવા તો ગુજરાતની જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં એડમિશન મળવું મુશ્કેલ છે. એટલે એસીપીસીનું ફોર્મ ભરવું તો ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. તો સમજી લો કે કોઈએ ફોર્મ નથી ભર્યું અને પાછળથી ગવર્મેન્ટ જો એને પરમિશન આપે છે તો કદાચ કોઈ કોલેજમાં તમને લાસ્ટમાં એડમિશન મળી શકે. એ પણ કન્ફર્મ નથી. જો ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર કરે કે એવા વિદ્યાર્થીઓ જે છે કે જેમને એસીપીસીનું ફોર્મ ભરવું રહી ગયું હતું, અથવા તો ફોર્મ કેન્સલ થયું હતું, અથવા તો કંઈ પ્રોબ્લેમ્સ હતા અને અમને એડમિશન લેવું છે, તો જો ગુજરાત ગવર્મેન્ટ પરમિશન આપે, એસીપીસી કમિટી જો તમને પરમિશન આપે, તો એવી કોલેજમાં લાસ્ટમાં તમને એડમિશન મળી શકે છે કદાચ. અને આ બધી જ ડેટ તમે જોશો તો અહીંયા ટેન્ટેટિવ છે. કેમ કે આ બધી જ ડેટ્સ ડિપેન્ડ હોય છે રિઝલ્ટ ઉપર, કે હજુ 12th સાયન્સનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે, ગુજકેટનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ક્યારે લેવાશે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે. આમ તો બધી ટેન્ટેટિવ ડેટ છે, મતલબ કે જે ડેટે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે એ આપી દીધી છે, પરંતુ થોડું આગળ પાછળ થઈ શકે. એટલે અહીંયા આપેલી જે ડેટ છે એ થોડી વેરી થઈ પણ શકે છે એવું અહીંયા લખેલું છે.
તો એ બધી જ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તો અહીંયા મેં તમને બતાવી એ પ્રમાણે વેબસાઇટ ઉપર જઈ શકો છો એસીપીસીની અને એ રીત તમે જોઈ શકો છો. એના સિવાય ઘણી બધી એવી પણ માહિતી છે અહીંયા એસીપીસીની તે એ તમારા માટે જોવી જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે તમારે ફોર્મ ભરવાનું ચાલુ કરવું હોય તો અહીંયાથી સીધું ફોર્મ પણ ભરી શકાય છે. કેટલા સાયબર સ્પેસ સેન્ટર અવેલેબલ છે જે તમારા ઘરથી નજીક છે ત્યાં જઈને હેલ્પલાઇન ઉપર તમે પણ ફોર્મ ભરી શકો છો, એની માહિતી મેળવી શકો છો. પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ લાસ્ટ યર કેટલી કોલેજીસ હતી, કેટલી યુનિવર્સિટીઝ હતી, એની કેટલી સીટ્સ અવેલેબલ હતી અને એમને કેટલા મેરિટમાં એમને એડમિશન મળ્યું હતું એ લિસ્ટ જોવું તો જોઈ શકો છો. તમારે તમારા સાયન્સના મેઇન 3 સબ્જેક્ટના જે માર્ક્સ છે એ અને ગુજકેટના માર્ક્સ છે એ ભેગા થઈને મેરિટ કઈ રીતે બનતું હોય છે એ તમે જોઈ શકો છો. કેટલા મેરિટમાં લાસ્ટ ટાઈમ કઈ કોલેજમાં તમને એડમિશન મળ્યું હતું એ બધી જ માહિતી અહીંયા મળી શકે. અને અહીંયા એક બીજી આર્ચીવ કરીને એક સારી ઇન્ફોર્મેશન છે, ત્યાં આર્ચીવમાં જઈને પણ તમે અહીંયા અમુક ઇન્ફોર્મેશન જોઈ શકો છો. જે રીતે અહીંયા તમને આપેલું છે લાસ્ટ યરનું કે 300 માર્કના જે સ્ટુડન્ટ 300માંથી 300 લાવ્યો હતો સાયન્સમાં, એના પર્સન્ટાઇલ પીઆર કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે એ પણ અહીંથી જોઈ શકો છો મિત્રો. તો આજનો આપણો વિડીયો માત્ર ને માત્ર એ હતું કે એડમિશન્સની ડેટ અનાઉન્સ થઈ ગઈ છે. ફોર્મ તમે હોલ ટિકિટ ઉપર ભરી શકો છો. ફોર્મ હાલ ના ભરવા હોય તો રિઝલ્ટ ડિક્લેરેશન પછી પણ ફોર્મ ભરી શકો છો. પરંતુ આ જેટલી પણ ડેટ્સ આપેલી છે એને ધ્યાનથી જોજો, એને રિફર કરજો. આ વેબસાઇટ ઉપર ઘણી બહુ જ સારી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એને થોડું રિસર્ચ કરજો. અને તમારું વેકેશન છે તો વેકેશન એન્જોય પણ કરો, પણ સાથે સાથે અમુક કોલેજીસ છે, યુનિવર્સિટી છે, એનું થોડું રિસર્ચ પણ કરો અને બેસ્ટ કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો. સો થેન્ક યુ એવરીવન. ચેનલ જો પસંદ આવ્યો હોય વિડીયો તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલનું નામ છે ટેક ક્લાસરૂમ બાય પ્રોફેસર રવિ પટેલ. થેન્ક યુ.